તો ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે તો આપણે હવે નોકરી, કારણ કે નાઇટ શિફ્ટ પર નોકરી આવ્યા હતા અને આજે પેલો ભાઈ ગયો છે બહાર પૂનમ સાથે, એટલે આપણે હવાની શિફ્ટ કરીને જવાનું હોય સીધા 2 વાગે ઘેર. તો બ્લોગમાં બન્યા રહેજો. શાંતિ બ્રશ કરી લઈએ, પછી ચા નાસ્તો કરીને બ્લોગ ચાલુ કરીએ. હતા ચલો, જય માતાજી. ચલો આપણે નાસ્તો બાસ્તો કરીને આવી ગયા હતા એટલે બેસવા, કારણ કે અંદર લાગતું ઠંડી. આજે વાયા જોરદાર ઠંડી, એટલે બહાર બેઠા છીએ થોડી વાર. તો થોડી વાર બેસીએ હતા, શાંતિ અંદર જઈએ. ફોર્મ પર હતું બધું બતાવી દીધું. તો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. ચલો વાગે 2 અને આવી જાય પેલો ઓપરેટર. તો આપણે અત્યારે નોકરી પૂરી થાય છે, જઈએ ત્યાં ઘેર. ઘેર જઈને શાંતિ મળીએ ત્યાં બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો નોકરીથી આવી જઈએ ઘેર, અને ઘેર ખાઈને નહીં બન સીધા હતા ખેતરમાં. તો ખેતરમાં મમ્મી લઈને આવ્યો, 4 બા વાઢેલી, એટલે પછી જઈએ ઘેર. જો આ બાજુ માસી ઘઉં આવેલા, આ બાજુ કંઈ કણીઓ ચીકુડીને એવું વાઢવાનું, તો મમ્મી વાઢી લે. પછી ત્યાં કરીએ ઘેર બટેકા સી. તો ચલો મળીએ ઘેર જઈને, બ્લોગમાં બન્યા રહેજો. આપણા ખેતરમાં જઈને પછી નાઇટમાં જતા નોકરી, એટલે થોડી વાર ઊંઘીને પછી આવી ગયા છીએ હવે મંદિર બાજુ. તો જોઈએ આ બાજુ કોઈ શોખ નહીં, જોઈ લઈએ, દેખો હોય તો ઉતાર લે વિડીયો. અને આ બાજુ બેઠો આર્યન સંજન પાસે, આર્યો અંડ્યું બેઠા છે. કરીએ કોને પતંગ ચગાવો, દિલોજી તો ઉભા રહ્યા. તો ચલો હવે મંદિરે જવું, દર્શન કરવા. શાંતિ દર્શન વચન કરી તો આવી જાય. તો મંદિર જો આર્યન અહીંયા બેઠો છે. બોલે આર્યન ABCD બોલે. એ બોલ, એ બોલવાનું યાર. બોલે બી વાતો કરી 2 જણા બીજી ABCD નહીં બોલવી. તો હું જાઉં તામ ભાઈ, જાઉં તાન જાઉં નહીં બોલી. હા યાર જો જોડ્યો કાઢ્યો, જોડે જો આવડો પતંગ છે. ચાંદનો પતંગ ચગાવવા કોઈ કાપતું નહીં જો. એટલે કાપ કર યાર, કોણ યાર કાપ પણ જલ્દી. અરે યાર કોને કાપતું નહીં, એટલે બધું જવતા નવા દે, નહીં મજા આવે. જો કાપ જલ્દી, વિડીયો ઉતારું હું યાર સ્પેશિયલ છે, બહારથી આવ્યો હું. કાપ જલ્દી યાર. તો આપણે સંજયભાઈ પાસેથી આવી ગયા હતા મંદિરે, અને જવું દર્શન કરવા, કારણ કે સવારે નોકરી હતા એટલે મેળ આવ્યું નહોતું. તો આ બાજુ તો જો આ 3 જણા વાતો કરી છે, ઉતરવાનું આવે છે એની તૈયારીઓ ચાલુ છે. 3 જણા વાતો કરી કિશન ફોન મિત્ર. અને પેલી બાજુમાં પતંગ ચગાવવાનું ચાલુ છે, ફૂલ માહોલ ગરમ છે. ઉતરવા નજીક આવી એટલે પતંગ ચગાવી બધા. તો ચલો આપણે પેલા દર્શન કરતા આવીએ, પછી શાંતિ બ્લોગ ચાલુ કરીએ. ત્યાં આપણે આવ્યા હતા અંદર, અને ચાલુ આરતીની તૈયારી. આરતીનો કારણ કે ટાઈમ થઈ ગયો છે, આપણે થોડા ઊંઘી ગયા તે વાર થઈ જશે. તો ચલો તને હવે આરતી થઈ જાય પછી શાંતિ બ્લોગ ચાલુ કરીએ. ત્યાં બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. ચલો વાગ્યા છીએ 9 અને આપણે આવી જઈએ બહાર નોકરી, કારણ કે આજે બહુ નોકરી નાઇટમાં આવવાનું હતું. અને આજે વધારે બ્લોગ ઉતારવાનો ઘેર મેળ આવ્યો નહીં, કારણ કે ડબલ શિફ્ટ કરીને ગયા હતા એટલે ઉજાગરો હતો, તે ઊંઘી ગયા હતા ઘેર જઈને. તો ચલો પહેલાં આપણું કામકાજ બધું પતાવી દઈએ અત્યારનું, પછી શાંતિ બ્લોગ ચાલુ કરીએ અને જોઈએ પેલા બહારનું ઉમરસી બધા આવું કરી ભેગા નહીં. બને રહેજો બ્લોગમાં. આવી ગયા કનુભાઈ, અને આ બાજુ પેલા આવું કરી જોઈ લઈએ. તો અગન ચાલુ છે મગફળીઓ ખાવાનું. તો સોમો ને મને 2 જણા મગફળીઓ ખાવી. તો ચલો આપણે કામકાજ પતાવી દઈએ, આપણું પછી શાંતિ બ્લોગ ચાલુ કરીએ. બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો ચલો આપણે હતું કામકાજ એ પતાવી દીધું છે. જો આ રીડિંગ લખવાનું હતું એ પતી ગયું થોડું ઘણું, બીજું બાકી છે. આવીને પછી લખીએ અને થોડી વાર બહાર ઓટો મારતા જઈએ. પેલા બધા બેઠા છીએ, ઓન પાઈને જઈએ, ચા બા પી લઈએ, પછી આવીને શાંતિથી લખીને પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. જઈએ બહાર તાન. ચલો જય માતાજી. હવે પંપેથી નીકળી ગયા છીએ ચા પીવા. તો ચા બા પી લઈએ. હવે બાઇક પર ઠંડી તો જોરદાર આવ્યા, પણ તો એ ચા તો પીવું પડશે, કારણ કે રાતે ચા પીધા વગર તો મેળ આવે એવું નહીં. તો ચલો બ્લોગમાં બને રહેજો. મોકલ જઈને જય માતાજી. આવીએ છીએ રજવાડી જવાનું ચા લેવા,
લાવવાની છે અને પીવાની છે. તો ચલો જો આ હોટલ કોડિયાર હોટલ છે. હવે પહોંચી ગયા રજવાડી. તો ચલો ચા બા પી લઈએ તાન. બ્લોગમાં બન્યા છો. જય માતાજી. રજવાડી તો ચા બા પી લીધી હ. પેલો પોપટ કોક લેવા જઈ હો આવે એટલે ને કરીએ તાન. હવે હું અને સો 2 જણા ઊભા રહીએ. તો પેલો પોપટ આવે એટલે હવે ને કરીએ પંપે. બાઇક લઈને આવ્યા હતા. તો ચલો હવે પંપે જઈને મળીએ તાન. વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. પોપટો આવ્યો કોક લઈને. તો ચલો બિસ્કિટ લઈને આવ્યો અડધી રાતે. તો ચલો તને હવે નીકળીએ પંપે જઈએ. બિસ્કિટ ખાઈ લઈએ એકાદું. બિસ્કિટ ખાઈને પછી પંપે નીકળીને વ્લોગ એન્ડ કરીશું તાન. વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો ચા પીને તો પાછા આવી ગયા હતા પંપે. અને આપણું કોમ કરે હતું એ બધું પતાવી દીધું. હવે લખવાનું હતું એ. તો હવે વ્લોગના આટલા એન્ડ કરીએ તાન. તો તમારો મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતીકાલના વ્લોગમાં. ચલો જય માતાજી. ગુડ નાઇટ.